ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં દેશભરમાં યુદ્ધ જેવો માહોલ થઈ ગયો છે। તેવામાં આજે સતત બીજા દિવસે પાકિસ્તાને ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો। 2021માં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવામાં ગુજરાત મોખરે હતું। આ વર્ષે ગુજરાતમાં લગભગ 6000 મૃત્યુનો આંકડો રજૂ કર્યો, પરંતુ વાસ્તવમાં 33.6 ગણા વધુ મૃત્યુ નોંધાયા હતા। INS વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ છે, જેની અંદાજિત કિંમત આશરે ₹20,000 કરોડ છે। મોટી શૈક્ષણિક અથવા આરોગ્ય સંસ્થા બનાવવા માટે લગભગ 1000 થી 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે। પાકિસ્તાની વધુ એક મિસાઇલનું નામ સામે આવ્યું, જેને ભારતીય સેનાએ હવામાં તોડી પાડી છે। ભારતીય સેનાએ જેસલમેરમાં અબ્દાલી મિસાઇલને તોડી પાડી। યુપી અને મહારાષ્ટ્રમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે આ લોકો સોશિયલ મીડિયા પર પાકિસ્તાન જિંદાબાદ જેવા નારા અને પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા હતા। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા અને ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંગળે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સલાહ જાહેર કરી। યુરોપિયન દેશ નોર્વેના હાથમાં મોટો જેકપોટ લાગ્યો છે, જેની અંદાજિત કિંમત ₹101,674,000 થી વધુ છે। હકીકતમાં દક્ષિણ નોર્વે દુનિયામાં સૌથી મોટો ફોસ્ફેટનો ભંડાર મળી આવ્યો છે। મહારાષ્ટ્રના પુણે શહેરના કોંઢવા વિસ્તારમાં પોલીસે 19 વર્ષની એક છોકરીની ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાન જિંદાબાદ લખવા બદલ ધરપકડ કરી। વિદ્યાર્થીની પુણેની એક કોલેજમાં અભ્યાસ કરે છે। પાકિસ્તાન જે સ્થળેથી ટ્યુબ લોન્ચ ડ્રોન દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તે સ્થળોને ભારતીય સેનાએ નષ્ટ કરી દીધા છે। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાને દિલ્હી પર હુમલો કરવાની કોશિશ કરી હતી, જેને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધો છે।